નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆત મળવા જેવા માણસમાં આપનું સ્વાગત છે. હું છું માર્ગી અને આજે આપણે જેમને મળીશું તેમની પ્રતિભા ખૂબ ખાસ છે, કારણ કે આ વ્યક્તિ બે અવાજમાં ગાઈ શકે છે, એટલે કે મેલ અને ફિમેલ બંને અવાજમાં તમને સાંભળવા ખૂબ ગમે છે. તેમના ડાયરા, તેમના લોકગીતો, ગરબા બધામાં તેમનો અવાજ જામે છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકો તો તેમના દીવાના છે. મૂળે કાઠિયાવાડી. કોણ છે આ? ચાલો મળીએ તેમને. અમે વાત કરી રહ્યા છીએ જલ્પા પટેલની, તો ચાલો મળીએ તેમને. વેલકમ ટુ વીટીવી જલ્પાબેન. નમસ્કાર. પહેલાં તો વીટીવીના તમામ દર્શકોને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જી, ખૂબ ખૂબ અભિનંદન તમને કે તમે બહુ ટાઈમ પછી અમે તમારો આવી રીતે મળી રહ્યા છીએ અને વાત કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે તમારા કરિયરની વાત કરીએ. જલ્પાબેન, વાત કરીએ, અત્યારે તો બહુ ફેમસ છો તમે. દરેક જગ્યાએ સોશિયલ મીડિયા હોય, યુટ્યુબ હોય, તમારા ચાહકો તમને શોધી કાઢે છે. પણ એક સમય હતો, એ શરૂઆત કેવી રીતની હતી જલ્પાની, કે કેવી રીતે સંગીતની દુનિયા એમની શરૂ થઈ? મારી શરૂઆત તો 50 રૂપિયાથી શરૂઆત થઈ. અચ્છા. હા, ત્યારે પૈસા મહત્વના નહોતા, પણ એક પ્લેટફોર્મ આમ એવું હોય ને કે આપણને ક્યાંક ગાવા મળે એવું. અને જ્યારે અમને પ્રોગ્રામમાં બોલાવે તો આખી રાત ગવડાવે. આખી રાત હોય એમ પ્રોગ્રામ, સવાર 5 વાગ્યા સુધી, અને પછી છેલ્લે એમ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી. પણ એ બહુ મજા હતી એમ. અને ત્યારે થોડું ધીમે જેમ મારા પટેલ સમાજથી, મારા સમાજ, એવું નથી પટેલ સમાજ પણ બધા સમાજે, બધા ભાઈઓ બહેનો, વડીલો, મારા મિત્રો અને ખાસ માતાજીની દયાથી મારું ફેમિલીનો સપોર્ટ, ત્યારે હું અહીંયા સુધી પહોંચી. જી, પણ તમે કહ્યું કે 50 રૂપિયા મળતા, તો કઈ ઉંમરથી તમે ગાવાનું શરૂ કર્યું હતું અને કે કોની પાસેથી તમને આ જ્ઞાન મળ્યું? હું 15 વર્ષની હતી ને ત્યારથી મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું. અચ્છા. જોકે મને નાનપણથી જ શોખ. મારા મમ્મી પપ્પા મને એવું કહેતા કે તું કક્કો બોલે ને તો બી ગીત ગાતા બોલતી, રિધમમાં જ. એવી રીતે. અને મારા દાદા છે ને એ સિંગર હતા, મારા મોટા દાદા સિંગર હતા. તો એમને આમ બધા એવું કે એમનો વારસો આનામાં આવ્યો છે. અને મને ત્યારથી એમનામાંથી પ્રેરણા મળે કે મારે પણ સિંગર બનવું છે. તો કોઈ તાલીમ લીધેલી છે તમે આની? હા, હું 5-6 મહિના માટે 6 મહિનાની મેં તાલીમ લીધી હતી. પણ મોસ્ટલી ત્યારે તો છે ને DVD ને બધું આવતું, CD. તો એ બધું સાંભળીને જ આમ ગોડ ગિફ્ટ કહેવાય કે યાદ કરી લેતા. કેમ કે અમારા પટેલ સમાજમાં તો મોસ્ટલી કોઈ કલાકાર એટલા બધા હોય નહીં. અત્યારે તો ખૂબ છે, પણ ત્યારે એટલા બધા કલાકાર નહોતા. અને એક સમય હતો કે ત્યારે એવું બી કહેવાતું કે તમે દીકરીને ગાવા મોકલો સ્ટેજ પર. હા, ત્યારે પણ મારા પપ્પા એક અડગ હતા કે નહીં, મારી દીકરીને કાં તો કલાકાર બનાવી છે ને કાં તો કથાકાર બનાવી છે. પણ મેં કીધું પપ્પા નહીં, મારે કથાકાર નથી બનવું, મારે કલાકાર જ બનવું. કેમ કે મને ગીતોનો બહુ જ શોખ હતો. ત્યારે પહેલાં ખબર છે કે બધી બહેનો બધા ભજન મંડળી હોય એમાં ગાવા જાય, તો મને પણ બહુ શોખ કે ક્યારે ભજન ચાલુ થાય ને ક્યારે હું ગાઉં. તો તમે વાત કરી એ નાનપણનું કોઈ ગીત યાદ છે આજે જલ્પાને કે એ ગાઈને જે ફેમસ થઈ ગયા હોય? હા, હું નાની હતી ને ત્યારે મને પહેલાં હું ભજનથી જ શરૂઆત થઈ હતી મારી. તો હું ભજનમાં ક્યાંય પણ જાઉં ને તો એક જ ભજન મને આવડતું ત્યારે. અને આમ એ બહુ જ ગમતું મને. અને લોકોની ત્યારે ફરમાઈશ બી આવતી કે આ નાની છોકરી છે ને આની પાસે આ ભજન ગવડાવવું છે. એ ભજન મને હજુ યાદ છે. કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો, કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો, હો ધવજી કાનાને મનાવો, વાલાને મનાવો, કાનાને મનાવો, મારા વાલાને મનાવો. વાહ વાહ, બહુ જ સુંદર. મેં શરૂઆત તમને વાત કરી કે તમે અત્યારે તમે એવું છે ને કે ડબલ વોઇસમાં ગાઓ છો, સિંગર છો, પણ જે જૂના દિવસો હતા કે આમ તમને ક્યાંથી આવ્યું કે હું બે અવાજમાં ગાઈ શકું છું? એ વસ્તુ કેવી તમને રેકોગ્નાઇઝ થઈ? એમ અમુક સિંગર છે ઘણા બધા, હું જેમને માનું છું, ફરીદાબેન મીર છે, પછી મંજુલાબેન ગોસ્વામી છે. હું ડાયરાના એના જ્યારે ભજન પ્રોગ્રામ કરતી ને ત્યારે એમની CD એ બધું સાંભળતી, એમની DVD. તો એમનામાંથી મને થોડું આમ એવું થયું કે હું બી ગાઈ શકું તો ખરા. પછી મેં ટ્રાય કરી.
પછી પપ્પાએ કીધું કે તું ગાઈ શકે છે. પછી ધીમે ધીમે એ શરૂઆત કરી, પણ એનાથી મને બહુ ઘણા બધા મને સારા પ્લેટફોર્મ મળ્યા. જી, તો એ કયું ગીત કે જે તમે આમ ડબલ વોઇસમાં બધા એવું કહે કે અરે ના આ તો અમને તમારા અવાજમાં સાંભળવું જ છે? પાક્કું. મન મોર બની થને ગાટ કરી, મન મોર બની થને ગાટ કરી, મોર બની થને ગાટ કરી, મન મોર બની થને ગાટ કરે, ઘન ઘોર જરે ચહુઓર મારું મન, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, હે મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. વાહ વાહ વાહ, બહુ જ મજા આવી ગઈ હા સાંભળીને. જી, આ તો તમારા જીવનની શરૂઆત હતી અને આપણે વાત કરી, પણ અત્યારના જે સોશિયલ મીડિયાનો સમય છે કે અત્યારે આમ તમને ફેમસ તો આમ એક રાતમાં મળી જાય છે એવું દિવસો છે કે કેમ કે એટલા લોકો ફોલો કરતા હોય ને આ રીતનું. પણ જે જર્ની હોય છે ને તમારા લોકોની, કેમ કે તમે એ સમયમાંથી આવો છો કે જ્યારે આ બધું હતું નહીં. હા, સાચી વાત. હા, તો એ સમયને ને આજનો સમયને કઈ રીતે જોવો છો તમે? એ સમયમાં તો છે ને, જો પહેલાં તો સોશિયલ મીડિયા નહોતું, અને અત્યારના જે કલાકારોને આજે પ્લેટફોર્મ મળી રહ્યા છે સોશિયલ મીડિયાથી ખૂબ આમ ઇઝી થઈ ગયું છે, આપણને પ્લેટફોર્મ મળવા ખૂબ ઇઝી થઈ ગયું છે. પણ પહેલાં આવું નહોતું. પહેલાં તો બધે ઓલું આલ્બમ બનાવતા, હા, 30 કલાકના આલ્બમ બનાવ, એ બી આલ્બમ ચાલે તો ચાલે, ના ચાલે તો ખર્ચો એવું જ હતું. પણ માતાજીની દયાથી અને સમાજના સપોર્ટથી ખૂબ આ પ્લેટફોર્મ મળ્યું મને. જી, અને સોશિયલ મીડિયા પર એવું કહી કે આ એક હતું તમારું મેં જે બહુ જ વાયરલ થયેલું છે, 50 લાખથી વધારે એના મિલિયન્સમાં વ્યૂઝ છે, અને કયું એ આપણે એમની પાસેથી જ જાણીએ. હમણાં વચ્ચે એક રીલ્સ આવી હતી, હા, ગરમા ગરમ શીરો આ ટાઈપની. હું પ્રોગ્રામમાં જતી હતી અને મેં સાંભળી, મને 2-3 વાર આમ થયું, તો હું પ્રોગ્રામમાં લાઈવ ડીજે હતું મારું કડીમાં, અને અચાનક જ હું ગાતા ગાતા જે રીલ્સ મેં બની, એ રીલ્સ ક્યારે બની ગઈ, કેવી રીતે બની, મને કશી ખબર જ નથી. અને જેવી મારા જે સોશિયલ મીડિયાનું સંભાળે છે એ ભાઈએ અપલોડ બી કરી દીધી, અને રાત્રે જોયું ને તો કે ડાયરેક્ટ મેં કીધું આવી રીલ્સ કે હા, અને ત્યારે આપણને એવું હોય બી નહીં કે આ રીલ્સ આપણી ચોટી જશે. અત્યારે તો કેવું 30 સેકન્ડની બી રીલ્સ જો કદાચ ચોટી ગઈ તો તમે ક્યાં પહોંચી જાઓ છો. તો એ ગરમા ગરમ શીરોની જે મારી રીલ્સ હતી, અને હજુ અત્યારે બી હું ક્યાંય પણ પ્રોગ્રામમાં જાઉં તો નાનો બાળક બી એમ કે ગરમા ગરમ શીરો, જલ્પાબેનથી નહીં, ગરમા ગરમ શીરો. અત્યારે સોશિયલ મીડિયા પર આટલા વાયરલ થઈ ગયા છો તમે ગરમા ગરમ શીરોથી, પણ આમ એવું કહેવાય કે એક આરોપ લાગે સિંગર પર હંમેશા કે આ પૈસા બહુ લે છે ડાયરાના. એ કેમ એવું હોય કે યાર આટલા બધા પૈસા કેમ લેવા પડે, એવું એની પાછળનું કારણ શું? એ વાત સાચી છે કે ઘણા બધા એવું કહે છે કે અત્યારે બહુ કલાકારો પૈસા લે છે, પણ ખરેખર કહું ને બેન, તો મીડિયાના માધ્યમથી કહું કે કલાકારો પૈસા લે છે ને ગાવાના પૈસા નથી લેતા. જે વાર તહેવાર હોય, કોઈ અમારા ઘરે પ્રસંગ બી હોય, કોઈ શુભ અશુભ કોઈ બી પ્રસંગ બની ગયો ને તો અમારા કલાકારોને પ્રોગ્રામમાં જવું પડે ને જવું જ પડે. અમુક વખત કોઈ માની બી જાય અને અમુક કોઈ માનતું બી નથી કે ના અમારા પ્રોગ્રામનું શું. હા, અને કમિટમેન્ટ આપ્યું હોય, અને કમિટમેન્ટ આપ્યું હોય તો એમનો બી એ બી સારો પ્રસંગ લઈને બેઠા હોય, એટલે એમને બી કંઈક આશા હોય. હા જી, એટલે એના પૈસા છે. અને ટ્રાવેલિંગ ખાસ તો અમે ઘરેથી નીકળીએ, ઘરે ક્યારે પહોંચીએ પછી કહેવાય કે ઘરે પહોંચ્યા, બાકી ત્યાં સુધી તો ખબર નથી ક્યાં રાત શું છે ને ક્યાં દિવસ છે. જી, વાત હતી આપણે આ કહ્યું, પણ જ્યારે તમે આમ ડાયરામાં બેઠો તો સૌથી વધારે ફરમાઈશ કયા ગીતની આવે કે જલ્પાબેન તમારા અવાજમાં આ ગીત અમારે સાંભળવું છે? એક ભજન, એક લોકગીત છે. હા, જે મને પણ ખૂબ ગમે છે, અને મોસ્ટલી આની ફરમાઈશ હોય છે. આવી રૂડી કાંઈ અજવાળી રાત, રાસે તે રમવાની સરારે માણા રાજ, હીરા સે તે રમવાની સરારે હે માણા રાજ. આહા, ખૂબ જ અદ્ભુત. જી, આપણે વાત કરી કે તમે જ્યારે સોશિયલ મીડિયા પર કે આવી રીતે ફેમસ થાઓ એટલે આટલા બધા ફોલોવર્સ હોય, પણ એક સમય હતો કે તમને પહેલી કમાણી તમે કોઈ 50 રૂપિયા મળી હતી, પણ એક હોય ને કે આ
એ પહેલી કમાણી હતી, પણ જ્યારે કમાતા થયા કે લિટરલી, તો એવી કોઈ વસ્તુ હતી કે મેં મારા પૈસે પહેલી આ ખરીદી છે, આ મારું સપનું હતું કે જે તમે પૂરું કર્યું? હા, મને નાનપણથી ભજનનો શોખ હતો, એટલે મારી પાસે હાર્મોનિયમ નહોતું. હા, એટલે હું જેમનું બી જોઉં ને ત્યારે તો હાર્મોનિયમ આમ બધા ભજનમાં આમ ગાતા હોય હાર્મોનિયમ લઈને, તો આપણને એમ થાય કે આપણે બી આવી રીતે બેસીએ તો આપણે એમ કેટલું સરસ લાગે એમ. પછી મને હાર્મોનિયમનો ખૂબ જ શોખ. પછી જેમ જેમ મેં પૈસા ભેગા કરીને મેં હાર્મોનિયમ, મારા પપ્પાએ એનું હાર્મોનિયમ લાવ્યું, ત્યારે મને બહુ જ ખુશી થઈ હતી કે મારે જે જોઈતું હતું એ મને મળ્યું. એ મેં મારા પૈસાથી લીધું. કે પપ્પાને બધા લઈ દે એ તો બધી વાત સાચી છે, પણ જ્યારે આપણા પૈસાથી લઈએ ને ત્યારે આપણને કંઈક અલગ ફિલિંગ, મેં મારા પૈસાથી લીધું છે. જલ્પાબેન સાથેની વાતો આવી રીતે આગળ ચાલુ જ રહેશે, પણ આ પહેલા લઈએ એક નાનકડો બ્રેક. તમે હમણાં વાત કરી કે જીવનમાં ઘણા એવા હોય દિવસો કે સંઘર્ષ ભરેલા કે ખરાબ બનાવ હોય, તો બી જ્યારે એક કલાકાર છે તો એને સ્ટેજ પર પરફોર્મન્સ તો આપવું જ પડે છે. તો તમારા જીવનમાં એવો કોઈ અનુભવ ખરો કે એ તમે દિવસે એમ કેવું હોય કે યાર આજે નથી જ ગાવું અને ગાવું પડ્યું હોય? હા, એક હમણાં થોડા ટાઈમની વાત છે, 2 વર્ષ પહેલાંની. મારે કન્ટિન્યુ પ્રોગ્રામ તો આપણે પહેલેથી લઈ જ લીધા હોય બધા, પણ એ જ સમયે છે ને મારા પપ્પાનું ડેથ થયું. એટલે અમુક પાર્ટી માની બી જાય અને અમુક પાર્ટી ના બી માને. તો મારા હસબન્ડ, મારું બધું સોશિયલ મીડિયાનું હા ના તે ઓર્ગેનાઇઝિંગ બધું મારા હસબન્ડ જ કરે. તો કેતનને એવી રીતે ફોન કરીને કે ભલે ખાલી મોઢું બી બતાવી જાઓ. એમ એટલે ત્યારે આપણને એવું થાય કે સાલું કોઈ સમજવા વાળું નથી. ના, સાચી વાત છે. એ સમયે બી કે તમને તમારી પર્સનલ સ્પેસ જોઈતી હોય. ને ત્યારે મને બી નથી ખબર કે આવું થયું છે. જો કે એ સમયે બી હું પ્રોગ્રામમાં જ હતી. અચ્છા. હા, પછી મને જ્યારે ખબર, પ્રોગ્રામ પૂરો થયો પછી મને કેતને કીધું કે આવું થયું છે. અચ્છા. તમે કહ્યું કે તમે આખો દિવસ આવી રીતે પ્રોગ્રામમાં હોવ છો, તો તમે દિવસના કેવી રીતે એવું હોય કે એક સ્ટ્રગલની વાત કરી તમે કે કેટલા પ્રોગ્રામ દિવસના થતા હશે કે મહિનાના? જ્યારે સિઝન હોય, દિવાળીથી સ્ટાર્ટ થાય, ગણપતિ બાપાથી સ્ટાર્ટ થાય, ગણપતિ દાદા આવે જ્યારે ત્યારથી સિઝન સ્ટાર્ટ થાય અમારી, તો દિવાળી સુધી હોય. પછી થોડો રેસ્ટ મળે અમને, કેમ કે કમૂરતા ને હા ના તે, અને હવે તો 12 માસ હોય છે, કેમ કે હવે કોઈને કમૂરતા એવું કંઈ લગન બધી સિઝનમાં થાય છે. એટલે હવે એટલો બધો રેસ્ટ ના મળે, પણ સિઝન જ્યારે હોય ને ત્યારે અમુક વખત સવાર, બપોર, સાંજ એવી રીતે 3 ટાઈમ પ્રોગ્રામ હોય. ક્યારેક આરામ કરવાનો બી ટાઈમ ના મળે કે અહીંયાથી અહીંયા જવાનું, અહીંયાથી અહીંયા જવાનું એવી રીતે. અચ્છા. તો એ ટાઈમે પછી કેવી રીતનું બધું મેનેજ થઈ જાય? હા, હું જો કે જોઈન્ટ ફેમિલીમાંથી છું, પણ મારો ફેમિલીનો એટલો સપોર્ટ છે કે હું આ બધું કરી શકું છું એમ. નહીંતર અમારા પટેલ સમાજમાં તો ખાસ કરીને કલાકાર સાથે પહેલાં તો એવું જ કે કલાકાર છે ના મેરેજ ના કરાય એમ, એવું કે. પણ હવે સમાજ પણ આગળ આવી ગયો છે એમ, કે હવે લોકો બી સમજતા થઈ ગયા છે કે ના, કોઈ બી ફિલ્ડ છે સારી છે, જો આપણે સારા ને તો બધું સારું. સાચી વાત છે. તમે વાત કરી તમારા હસબન્ડ વિશે કે મારું સોશિયલ મીડિયાને હેન્ડલ કરે છે, તો શું લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ? ના, અમારા અરેન્જ મેરેજ. અચ્છા. પટેલ. જી. તો બધું કઈ રીતનું સોશિયલ મીડિયા જોવાનું હોય છે એમાં, કે એવું ઘણી વખત બનતું હોય ને કે તમારા એવી રીતે વાત થાય કે મારા આ ગીતો છે આને આ રીતે, તો એ બધું તમે સિલેક્ટ કરો કે એ બધું એ જાતે જ, કે એ તમને ગાઈડ કરે કે ના આપણે આ મૂકીશું ને તો આ વધારે ચાલશે? કોનો એમાં? આમ તો દરેક પોસ્ટ સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એ બધું એ જ કરે. જો કે પ્રોગ્રામમાં બી અમુક વખત સોંગ મારાથી ભૂલાઈ જાય ને તો એ બધું યાદ કરાવે, એ બધું વધારે ગાઈડ કરે કે આ સોંગ પછી આ ગાઈશ તો વધારે સારું લાગશે. એટલે હાફ જે લાઈફ પાર્ટનર, એ પૂરેપૂરું. અમુક વખત આપણે એટલું આમ ટેન્શન હોય, કંઈ બી હોય, દરરોજ એવું ના હોય કે આપણને બધું યાદ જ હોય. ક્યારેક અમુક વખત એવું બી થઈ જાય કે સાલું યાદ નથી આવતું, તો એમને પૂછીએ ને તો એ બધું સ્ક્રિપ્ટ હા ના તે બધું એમનો સપોર્ટ વધારે. કોઈ પણ પ્રોગ્રામમાં હા ના તે ગમે ત્યાં પોસ્ટ કરવાની હોય તો એ જ બધું જાતે જ કરે. તમારા બધું જ સંભાળવામાં એમનું આપણે ગાયને છૂટા, કે આગળ જે દેખાય છે આપણને જલ્પાબેન, એની પાછળ સૌથી મોટો હાથ એમનો છે. સાચી વાત છે. ઘણા એમ કે છે કે
સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય એમ સફળ સ્ત્રીની પાછળ એક પુરુષનો હાથ છે. જી જી જી. તો એમના માટે કોઈ એક ગીત ડેડિકેટ કરવું હોય તમારે તો કયું હોઈ શકે? मिले हो तुम हमको बड़े नसीबों से चुराया है मैंने किस्मत की लकीरों से मिले हो तुम हमको बड़े नसीबों से चुराया है मैंने किस्मत की लकीरों से. જી, બહુ જ સુંદર. અમારી ફિલ્ડમાં છે ને બેન, એમ કહું ને કે સારા પાર્ટનર મળવા ને એ બહુ મુશ્કેલ છે. એમ કે અત્યારે જમાનો જ એવો છે કે હા તમને ખબર જ હોય કે કોઈ વેમ કરતું હોય, કોઈ શક કરતું હોય, એ લાઈફમાં બી એટલે આ જે હા આપણી જે ફિલ્ડ છે તમારી હોય કે મીડિયાની આપણો ફિલ્ડ, લાઈફ પાર્ટનર સારો હોય ને તો આપણે બધું જ જીતી જીતી શકીએ. શકીએ. સાચી વાત છે. અને અત્યારે તો કંઈક ગુડ ન્યૂઝ બી છે જે તમે દર્શકોને કહેવા માંગી શકતા હો તો કહી શકો છો. જી. એટલે હમણાં અમે થોડા પ્રોગ્રામ સ્ટોપ કર્યા છે કારણ કે મારે પ્રેગ્નન્સી છે એટલા માટે. અરે fourth વાહ. મહિનો. એટલે એવું છે કે હમણાં થોડા સમય સુધી તમે જલ્પાબેનને લાઈવ નહીં સાંભળી શકો, તમે એમને યુટ્યુબ પર, ઇન્સ્ટા પર એમના લાઈવ તમે જોઈ શકશો, પણ જે લાઈવ પરફોર્મન્સ તમે બોલાવતા હશો તો થોડો તમારે રાહ જોવી પડશે એના માટે. કેમ કે થોડો રેસ્ટ લેવો છે. જરૂરી છે જીવનમાં. અને આટલો બધા સમયથી તમે કામ કરો છો અને હવે એવું તમને ટાઈમ મળ્યો છે કે તમે થોડો ટાઈમ તમારા Family માટે time, ફેમિલીને આપી શકો, તમને પોતે એન્જોય કરી શકો. સાચી વાત તો એ એક અત્યારના કેવો માહોલ છે ઘરમાં કે જેમ બધું જલપા કે એને પેમ્પરિંગ મળતું રહેતું હશે. અત્યારે એમ કે આમ બહુ વધારે એમ બધા ખુશ હોય કે ગુડ ન્યૂઝ છે એટલે આમ બધા આપણી વધારે કેર કરે એમ કે કંઈ બી જોતું હોય તો તરત મળી જાય આપણને. કે ને કે હાથમાં ને હાથમાં રાખે છે અત્યારે તો. સાચી વાત છે. જી. આ સમય બી બહુ સરસ છે અને એન્જોય કરી રહ્યા છો તમે. વાત કરીએ પાછળ પણ તમારા જૂના દિવસોની, તો સ્કૂલ લાઈફ છે તમારી, એ કેવી હતી? કે એમ એવું થાય કે બીજી બધી છોકરીઓ ભણતા હોય ને તમને આમ એવું કે યાર મારે તો આજે પ્રોગ્રામમાં જ જવાનું છે, કે ફ્રેન્ડ્સ બધા મળતા હોય કોકના ઘરે, પણ તમે એમાં નથી જઈ શકતા. હા સાચી વાત છે. પણ જ્યારે મારી સ્કૂલ લાઈફ હતી ને ત્યારે તો આમ બધા ફરવા જાય ને ત્યારે આપણને એવું થાય કે સાલું મારે જવું છે. ત્યારે મને રડવું આવી જતું ક્યારેક પ્રોગ્રામમાં જવું પડે ને કે, અને ક્યાંક ખાસ કરીને આપણે ફેમિલી ફંક્શન હોય, હા એકદમ આપણા અંગતનું હોય, કોઈના મેરેજ હોય, હા ના તે, ત્યારે બધા સાથે મળ્યા હોય આપણને, તો ત્યારે એવું થાય કે સાલું મારે પ્રોગ્રામમાં ના જવાનું તો કેવું સારું. પણ જ્યારે પ્રોગ્રામમાં જાવ ને પછી એમ થાય આયા તો મજા આવી. એટલે બંને એન્જોય તો હા બંને એન્જોય તો થાય, પણ અમુક વખત ફેમિલી ટાઈમ બી આપણને એમ થાય કે ફેમિલી ટાઈમ બી જરૂરી છે એમ. શું લાગે છે તમને કે તમારા જે બધા ચાહકો છે એ તમને જોવે છે, તમારા ફેન્સ છે એ તમને આટલું સોશિયલ મીડિયા પર ફોલો કરે છે, પણ જ્યારે એમને એ સંગીત ક્ષેત્રે આગળ આવવું હોય, સફળતા જોઈતી હોય, તો એમને શું કરવું પડે? કઈ રીતે આગળ આવી શકે? જોકે અત્યારે તો 30 સેકન્ડની રીલ્સથી બી વાયરલ થઈ જવાય છે, ફેમસ થઈ જવાય છે, પણ સ્ટ્રગલ જરૂરી છે. જો તમે સ્ટ્રગલ કરશો ને, ભલે તમે નીચે પડી જાઓ, પાછા ઊભા થાઓ એમ, પણ સ્ટ્રગલ કરતા રહેશો ને, મહેનત કરશો ને તો જરૂરથી તમે આગળ આવશો. આજ નહીં તો કાલે સોનાનો સૂરજ ઉગશે એ પાકું છે. જી. એટલે મહેનત કરવી જરૂરી છે. કંઈક નવું આપવું પડશે પબ્લિકને. અત્યારે બધાને નવું નવું જોઈએ છે, કંઈક ને કંઈક નવું જ તમે નવું આપશો તો લોકો આપણને ફોલો કરવાના છે, લોકો આપણને જોવાના છે ને આપણને પ્લેટફોર્મ પણ સારા મળી રહેશે. તો આટલું બધું તમે કામ કરો છો અને વાત થાય કે એવું છે કે વિદેશ પ્રવાસનું, કે ત્યાંથી એવી રીતે આવું થયું હોય કે ત્યાંના ફેન્સે તમને બોલાવ્યા હોય કે તમારી ઈચ્છા હોય ત્યાં જવાની ને? મારું નાનપણથી મારું ડ્રીમ તો હતું, પણ સૌથી મોટું ડ્રીમ મારા પપ્પાનું હતું. અચ્છા. મારા પપ્પાને એવું કે મારે દીકરીને મારે યુએસએ મોકલવી છે. એમનું યુએસએનું વધારે સપનું હતું એમ કે યુએસએ મોકલવી છે. અને ભગવાન માતાજીની દયાથી, મારા પટેલ સમાજના સપોર્ટથી મને યુએસએનું પ્લેટફોર્મ એકવાર નહીં પણ 2 વર્ષ કન્ટિન્યુ 2 વર્ષ મને યુએસએનું મારું સપનું પૂરું થયું. તમારા પિતાજીનું એમ હતું બાળપણથી કે મારી દીકરીને મારે મોકલવી જ છે. હા, મેં કીધું હું મેરેજ નહીં કરું ત્યાં, પણ મારે એકવાર હું પ્રોગ્રામ માટે પપ્પા હું જઈશ, પણ મેરેજ તો હું અમદાવાદમાં જ કરીશ, હું દૂર નહીં જાઉં. જી યાર, ભગવાનની દયાથી મારું આ સપનું પૂરું થયું યુએસએનું. આટલી બધી આપણે વાતો કરી, હવે દર્શકોને જતા જતા તમારા અવાજમાં કંઈક
સુંદર ગીત જે તમારી પસંદનું હોય તો એ કયું? ચોક્કસથી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. તો આ હતા જલ્પા પટેલ, જેમને તેમના સુંદર અવાજથી આજની મહેફિલ જમાવી. પણ આવી જ રીતે સમયનો અભાવ છે એટલે આજે આ કાર્યક્રમ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આવી જ રીતે વધુ કલાકારોને આવતા અંકમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.